દર્શક મિત્રો, ગુર્જરદર્શન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આમોદ તાલુકાના ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી। ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। રાહુલ ભોપત રાઠોડ, જેની ઉંમર આશરે 15 થી 17 વર્ષની વચ્ચે હોય, તે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હોવાનું સામે આવ્યું છે, જેના પગલે તેમનું દુઃખદ અવસાન થયું છે। પ્રાપ્ત માહિતી મુજબ રાહુલ રાઠોડે ચાંચવેલ ગામ નજીક ઝેરી દવા ગટગટાવી હતી અને ત્યારબાદ તેઓ ઘરે પરત ફર્યા હતા। પરિવારજનોને જાણ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા। પ્રાથમિક સારવાર બાદ તેમની ગંભીર હાલતને ધ્યાનમાં રાખી વધુ સારવાર અર્થે વડોદરા હોસ્પિટલ રેફર કરવામાં આવ્યા હતા। વડોદરાથી પરત ઘરે લાવવામાં આવતા દરમિયાન સવારના સમયે રાહુલનું અવસાન થયું હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે, જ્યારે સમગ્ર ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। આ દરમિયાન ગામના સરપંચ જે છે તેઓ દ્વારા માનવતાભર્યો સહયોગ આપવામાં આવ્યો। તેઓએ મૃતદેહને પોસ્ટમોર્ટમ પ્રક્રિયા માટે ફરીથી આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી અને પરિવારજનોને વહેલી તકે મૃતદેહ મળે તે માટે પ્રયત્નો કર્યા। આ દુઃખદ બનાવે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે।